બેસતું વરસ હોય એ દિવસે સવારે સબરસવાળા નીકળે. મીઠું નો કહે, નિમક નો કહે, લૂણ નો કહે, સબરસ. એ વરસમાં એક જ વાર આવે અને સવારમાં પહેલાં તમે જોજો મોસ્ટલી આપણે એનું જ મોઢું જોઈએ અને એવા રાજી થઈને એ સબરસના 5 ટૂંકા પણ ના આપે. હવે જેને જેવો ભાવ હોય એવું પછી એને રાજી કરે. તો આ સબરસનો ભાવ આવ્યો ક્યાંથી? નામ ક્યાંથી સબરસ આવ્યું? એકવાર રૂક્ષ્મણીજીને ઠાકોરજી બિરાજતા હતા દ્વારકામાં. દરિયા કિનારો હતો, ઠંડી ઠંડી લહેરિયા રે સાવરિયા મેરા ઝૂલના. આ બાજુ બગીચામાંથી સુંદર પુષ્પોની સુગંધ આવતી હતી. પક્ષીઓ સરસ મજાનો કલરવ કરતા હતા ને બે આનંદથી ને કિલ્લોલ કરતા હતા. રૂક્ષ્મણીજીએ કીધું, પ્રભુ હું આપને કેટલી વાલી કે રસોઈમાં મીઠા જેટલી. રૂક્ષ્મણીજીને ખરાબ લાગ્યું. એ કે મને સૌથી રસોઈમાં સસ્તું હોય તો મીઠું. અત્યારે આટલી મોંઘવારી છે પણ તમે ઘી જુઓ કે તેલ જુઓ કે ઘઉં જુઓ કે ચોખા જુઓ કે મગ જુઓ કે તુવેર દાળ જુઓ કે બાજરો જુઓ કે જે જુઓ બધાથી મીઠું સસ્તું. રૂક્ષ્મણીજીને ખરાબ લાગ્યું, મજા ન આવી, મોઢું ચડી ગયું. પ્રભુ સમજી ગયા કે આમને મીઠાની કિંમત સમજાવવી પડશે. બીજે દિવસે બેસતું વરસ હતું. બધાને કહી દીધું કોઈએ રસોઈમાં નિમક લૂણ પધરાવવાનું નથી. હવે ઠાકોરજીને કોઈ પૂછી શકે કેમ? જેવી આજ્ઞા થઈ એવું કહ્યું. હવે બપોરે સમય થયો એટલે રૂક્ષ્મણીજી રાહ જુએ પણ ગઈકાલની વાતની ગ્લાની હજી મોઢા ઉપર હતી કે મારી આટલી કિંમત. પ્રભુ પધાર્યા એટલે ઊભા થયા. પીરસે હંમેશા રૂક્ષ્મણીજી. બિરાઈ જા એટલે પેલું પ્રભુને પીરશું ને પછી ઠાકોરજી કે આજ તો આપ મારી સાથે. એ કે ના તો આજ મારે ભોજન નથી કરવું, આપ પણ મારી સાથે ભોજન કરો. રૂક્ષ્મણીજી બિરાઈ જાય ને એમની થાળી પીરસે. પેલો કોળિયો પ્રભુએ લીધો, ગળે ઉતારી ગયા. રૂક્ષ્મણીજીએ જેવો પેલો કોળિયો લઈને મોઢે, અરે શું બનાવ્યું છે આ? પેલા સબ્જી ને રોટી, પછી દાળ ચાખી, પછી ભૂજાના ને પછી સંભારો ને બધું. અરે આ કોણે બનાવ્યું? શું બનાવ્યું? કેમ આવું બનાવ્યું? પ્રભુને કેટલો શરમ પડશે, બોલતા નથી. આજે મીઠા વિના લૂણ બૂમા બૂમ. તમે આ બધું ગમે એટલું સરસ બને, મીઠા વિના રસોઈ બને? દ્વારકાધીશ સામું જોવે. એ કે આપ કેમ કાંઈ બોલતા નથી? એ કે કાલે આપે મને પૂછ્યું કે હું કેટલી વાલી, એટલે મેં કીધું કે મીઠા જેટલી લૂણ. આ લૂણ છે ને સબરસ છે. તમે ગમે એટલા સુંદર રસોઈ બનાવો પણ મીઠું ન હોય ને તે રસોઈ, ઘી તમારું એટલું મોંઘું હોય ને, કાજુ ને બદામ ને દ્રાક્ષ ને તમે બધું, તમે કાજુનું શાક બનાવ્યું હોય મોંઘા, મીઠું ન હોય તો
ખાઈ શકો? રૂક્ષ્મણીજી, પટરાણીજી, આ મીઠું નથી, લૂણ નથી, નિમક નથી, આ સબરસ છે. એ ભાવથી આજે પણ ગમે એટલું સાયન્સ આગળ વધે પણ બેસતા વર્ષે ગુજરાતની મને ખબર છે, બીજા પ્રાંતની નથી ખબર. નાના નાના ટેણિયાઓ કે છોકરીઓ કે સબરસ સબરસ. ભાગ્યે જ કોઈ એવા હશે જે સવારે સબરસ નહીં લેતા હોય, કારણ કે સબરસ આખું વર્ષ પ્રભુના સબરસમાં. એટલે ઠાકોરજી જવાબ આપે ને એની અંદર કાંઈક ને કાંઈક તો મહત્તા હોય જ, એટલે સબરસ. હવે કાલે છે યમ દુતિયા, ભાઈ બીજ. આખું વરસ બેન જ ભાઈના ઘરે જતી હોય, રક્ષાબંધન હોય કે વીરપસલી. અહીંયા ગુજરાતમાં વીરપસલી નહીં હોતી, સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ને એટલે કે રવિવાર, મને હવે તો એ ભૂલી ગઈ, વીરપસલી હોય, દોરો બાંધે. વીરપસલી હોય કે રક્ષાબંધન હોય કે દિવાળી હોય, બેન જ ભાઈના ઘરે જાય. આ એક ભાઈ બીજ એવી છે કે ભાઈ બેનના ઘરે જમવા આવે, પણ બેનના કે દીકરીના ઘરનો સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં પણ મા બાપ કે ભાઈ, ભાઈ તો જીવ પણ મા બાપ તો આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં ન ખાય. અમે જ્યાં ત્યારે રહેતા તો આજુબાજુ ઓલા વૈષ્ણવ હોય ને દીકરીને તેડવા આવ્યા હોય કે સુવડમાં લઈ જવા આવ્યા હોય કે ખબર કાઢવા આવ્યા હોય તો મને બરાબર યાદ છે. બાજુવાળા કઈ આવે છે ને કે ભાઈ અહીં બેન છે હો તમારી. સૌરાષ્ટ્રમાં જે સંબંધોની કિંમત છે ને, ના ના બાપા અમારે સાંજે વયું જાઓ, દીકરીને કરે આપણે પાણી. હા એ કે જળનો તો લોટો, પેલા ફ્રીજ નહોતા એટલે જળનો લોટો ભરીને આવે, કા કુંજો ઓલો આટાવાળો. ભાઈ જોઈએ તો વધુ, ના બાપા સાંજે નીકળી જવું છે. અરે પણ અત્યારે એ હવાર હરખું શિરામણ કરીને નીકળ્યા છે. શિરામણ એટલે આપણો નાસ્તો. બપોરે જમવાનું અહીંયા હાલો ખાવા, 4-5 વાગે રોંઢો અને રાતના વાળું. બાપા હવાર હરખું શિરામણ કરીને, ભલે ને શિરામણ કરીને આ બેન નથી તમારી, અને એના ઘરે જમવા લાવે, મને ખબર છે. પછી ભાઈ કાંઈ એમના બેનના ઘર ન જમે, જમીન ઊભા થાય ને એ જુએ કે આ લેશે નહીં. એટલે પહેલાં આવા ટેબલ ખુરશી અમે તો જોયા જ નથી, અમે આવા પલંગે પાથરેલા નથી જોયા. રાતના ઓલા ખાટલા જોઈ એ હવારે ઊભા કરી દે, પછી રાતના જોઈ બપોરે ઘરડા માણસ આતે હોય હુવે. અહીંયા તો નવરા પડ્યા નથી ને ઢાબ પડ્યા નથી, કારણ કે અત્યારે ઘરે ઘરે કામવાળા, ઘરે ઘરે રસોયા. એ જમાનામાં તો કામવાળા અમે તો જોયા નહોતા. એટલે તમે જો દવાખાના ઓછા હતા. અત્યારે તો કે અમારા ફેમિલી ડૉક્ટર, એટલે એમ કે અમે એક તો હોય જ ત્યાં. પહેલાં તો ગામમાં એક જ વૈદ હતા, અને નાનું ગામડું હોય ને તો આજુબાજુવાળા જે મોટું ગામડું હોય ને ત્યાં વૈદ હોય ત્યાં જ જાય. અને વૈદને આપણે નહીં કહેવાનું કે શું થાય છે, ખાલી આમ નાડી ઓહડી આપી દે.
આપણે એને કહેવાનું નહીં કે મને 2 દીથા તાવ આવે છે ને ટાઢિયો તાવ કે મોળ ચડે જ કે ના, બોલવાનું જ નહીં અને તમે હાજાઈ થઈ જાઓ. અત્યારે તો આપણે આમ હાથ બતાવવા ગયા હોય કે આ આંગળી મારી ઘણીવાર સુન્ન થઈ જાય છે. ડાબો હાથ છે, હા, ડાબા હાથનો એક્સરે લેવડાવીને આ આંગળીની MRI, અરે તમારી ભલી થાય. અને પછી જે હળીએ ચડીએ એ આંગળીમાંથી ઊંચા જ ન આવો તમે. પછી વચ્ચે એક જણને બહુ માથું દુખે, બહુ માથું, વર્ષો પહેલાંની વાત છે. નવું આ MRI ને બધું, તો એક જણે એને રવાડ ચડાવી દીધા. હવે નિદાન થઈ ગયું કે તમારા મગજમાં લોહી નથી બનતું. ગમે ત્યાં અરે હવે ઓલાન તો ઊંઘ ન આવે ને, ખાવું ન ભાવે ને, વિચારવાયું થઈ ગયું તો ઓડકાર આવે ને. હવે એની બાને સમાચાર મળ્યા ગામડે, કારણ કે નવો પૈણો હતો એટલે 2 જણા અહીંયા ભાડે રહેતા હતા. એટલે એની બા તો ઓલી ગાયનું ઘી ને કાહાની વાડકી ને લઈને આવ્યા. એનું નામ ભાનુ હતું, ભાનુચંદ્ર. ભનકા હાવકા આ પથ્થર દેખાતોય નથી, શું થયું તને? બા હવે કાંઈ, હે શું? બોલ ફરી, ચૂપ. માથું ઈ કે 3 મિનિટ માથું દુખે એમાં તને શું થઈ ગયું? લોહી નથી. હવે બેસ છાનો મનો લોહી વાળો. એની બાએ એને રોજે રાતના અડધો કલાક કાંસાની વાટકીથી ને એવું ઘી ઘસે અને દૂટીમાં ગરમ ઘી કરી નાખ્યું. અઠવાડિયું થયું તો ઓલાને તો માથું ઉતરી ગયું. સવારમાં ઉઠીને કે બા ઓલો રોટલો બનાવસ ને કાણા પાડીને ઘી એવો બનાવ અને ચા, બેસ ચા વાળો છાનો મનો. દૂધ પી કે અહીંયા ગાયનું દૂધ સારું ન મળે. એ કે સામે સેનેટોરિયમ છે ને ત્યાં હું પૂછી આવી છું ભરવાડને. એણે કીધું ભાઈને સારું થતું હોય તમે તમારું દૂધ અમારું ચોખ્ખું તમારામાં દોઈ દેશો. એ કે લઈ આવ્યા. એ કે અંદર સેજ ખાંડ ને આ બેસ છાનો મનો ફીણ હોતું લાવીશ, રોટલોનું દૂધ ખા. અઠવાડિયા પછી ઓલો ઓહો થઈ ગયો. લોહી નહોતું પૂછતું. અલા તમને આવા રવાડે ચડાવી દે. અઠવાડિયા પછી એની બાકે મૂક તારી નોકરીમાં પડ, હાલ ગામડે. ઓલાને તો ગામડું બહુ ગમતું હતું. એણે એની વહુ સામું જોયું. એ બિચારી ક્યાં આવા ધંધા અહીંયા ત્યાં મજાનું કેવું ખોયડું ને કેવા પોળા મોટા રૂમ ને ઊંસરી ને રસોડું ને એક ઢાળ્યું ને પાછળ એ કે બધા ફૂલ વાવ્યા છે ને ફળિયું ને ગાય નો અરર. ખાલી આ મોજશોખ માટે જ અહીં રહેવાનું ને. ઓલાએ પૂછ્યું ઈશારાથી, એટલે કે આ લઈ ગયા ઘરે. અહીંયા એ કે તું કેટલા કમાશે? એમાં તો અડધું ભાડું જાય છે. કાંઈ તકલીફ નહોતી અને રવાડે ચરાવી દે, લોહી પહોંચતું. મારે કહેવાના આશય એ છે કે પહેલાં તો વૈદો આમ તો વાત આપણે શેની કરતા હતા? જો ભૂલી ગયા અનુસંધાન. એટલે ભાઈ જમીને એણે જોયું કે આ બેન લેશે નહીં. એટલે એ જમાનામાં 10 ને 100ની નોટો હતી, 20 ને 50 ને એ નહોતી, આટલી મોટી હોની નોટ. એટલે 10ની નોટ જમવા બેઠા હતા ને, હા જો આ ટેબલ ખુરશી જોયાય નહોતા. આ બધા રોગ લાગુ પડે એના કારણે આ પલંગ ને આ ટેબલ ખુરશી ને આ ઊભા રસોડા ને મૂકી દીધી. કારણ કે બેનના ઘરે એમ ન ખવાય. આપણે વાત યમદૂતિયાની કરવી છે.
ભાઈ બીજની કરવી છે એટલે આ વાત કરી. હવે યમુનાજી પ્રભુના ચતુર્થ પટરાણ, યમને ટાઈમ જ ન મળે આ બધા લાવવા લઈ જવા. જો વિષ્ણુ દૂત છે ને વૈષ્ણવને લેવા આવે, એને કોઈ યમદૂત ના આવે, એટલે આપણને કાંઈ યમને બીક ન લાગે. ઓલા મને એક વાત કરી હતી જોક જેવી. એ કે યમરાજા ગામડામાં જતા હતા તો બધા જોયા એટલે ગભરાઈ ગયા, આ રૂપક છે. એ કે અહીંયા વળે નહીં તો સારું, માત્ર આ ગામમાંથી 2-4 લઈ જશે. એટલે ચોરે બેઠા હતા તો યમરાજાને આવતા જોયા. એ કે આ ગામમાં ન વળે તો સારું. એ કે જેવા યમરાજ આવ્યા એટલે બધા ઊભા થયા હાથ જોડીને, બેહો બેહો બાપા, તમારા ગામનો વારો નથી આજે. એ કે હા બાપા, નહીંતર આમાં 2-4 ઓછા થઈ જતી. કે કઈ બાજુ? કે તમારા બાજુના ગામમાં આજે 4 જણનો જ વારો છે, અહીંયા આનંદ કરો. એ કે રસ્તામાં તો 2-4 ગામ આવે. એ કે જેમ આ ગામમાં સીધો વયો ગયો એમ 2-4 ગામમાં વયો જઈશ, પણ આ 4ને જ લઈ જવાના. યમરાજા તો ઓલે ગામ ગયા ને 4ને લીધા, વળ્યા તો આ ગામમાં આવ્યા તો એ કે આ કેટલા? એ કે 19. કાં? એ કે 4નું પેલું હતું પણ મને જોઈને બાકીના તો બધા એમના નજર આમ રમી ગયા. એટલે આપણે બધા યમથી આટલા બીએ. દુનિયામાં બધાને સૌથી વધુ બીક લાગતી હોય ને તો મૃત્યુની. જો દરોડાની બીક કોને લાગે? ઇન્કમ ટેક્સના, જેણે હિસાબ બરાબર ન કર્યા હોય, 2 નંબરી ખાતા હોય, બીજાનું પડાવી લેતા હોય, એ બધાને